નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. કેસની બીજી સુનાવણી કોર્ટમાં થઈ હતી. કોર્ટે ઈડીની ચાર્જશીટ સંબંધિત કેસની સુનાવણી માટે આરોપી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકોને નોટિસ જાહેર કરી છે. આ કેસમાં આગામી સુનાવણીની તારીખે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય આરોપીઓએ કોર્ટમાં હાજર રહેવું પડશે. મહત્વનું છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સામે નેશનલ હેરાલ્ડ અખબાર અને તેની મૂળ કંપની એજેએલ એટલે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે સંબંધિત નાણાકીય ગેરરીતિનો આરોપ છે. અગાઉ રાઉઝ એવન્યુ કોર્ટે 25 એપ્રિલ 2025ના રોજ ઈડી ચાર્જશીટની સુનાવણી કરી હતી, પરંતુ દસ્તાવેજોના અભાવે નોટિસ જાહેર કરી ન હતી.